કનૈયા? દુર્વાસા ઋષિ. એવું લાગે છે કનૈયા કે દુર્વાસા ઋષિ મામાશ્રીના સ્વાગતથી ખુશ છે. મહર્ષિ ક્રોધી છે, પરંતુ એમનું હૃદય કોમળ છે. એટલા માટે મામાશ્રી જેવા દુષ્ટ એમને સહેલાઈથી પોતાના વશમાં કરી લે છે. આપની વિનમ્રતાથી હું પ્રભાવિત થયો મથુરા નરેશ, અને ચકિત પણ. એ કેમ મહર્ષિ? પુત્રી, મથુરા નરેશ વિશે મેં શું સાંભળ્યું હતું કે કંસ ઋષિઓ પર અત્યાચાર કરે છે. કંસ માત્ર પોતાની પૂજા કરવા માટે આદેશ આપે છે, પરમેશ્વરની પૂજા કરવા માટે નહીં. મથુરા નગરીમાં કોઈ હવન, કોઈ યજ્ઞ, કોઈ હોમ નહીં થાય. અહીંયા કોઈ ભગવાનનું નામ નહીં લે. અહીંયા કેવળ અને કેવળ કંસનો જય જયકાર થશે. કંસનો. મહર્ષિ, ભૂલ તો મનુષ્યથી જ થાય છે. યદિ મનુષ્ય ભૂલ ન કરે તો મનુષ્ય નહીં રહે. એ તો દેવતા કહેવાશે. તમે સત્ય કહ્યું વત્સ. મેં પણ પહેલા સાંભળેલી વાતો પર વિશ્વાસ કર્યો હતો, પરંતુ મથુરામાં પ્રવેશ કરતા જ મેં જે જોયું એ પેલી વાતોથી પૂર્ણ રીતે વિપરીત છે. આયુષ્માન ભાવા. આજ આપના દર્શન કરીને એવું લાગે છે કે જાણે પ્રભુના દર્શન કરી લીધા. સુખમ ભવતુ. મથુરામાં ધાર્મિક કાર્યો તો ઉચિત રીતે થઈ રહ્યા છે. કોઈ તણાવમાં નથી, દબાવમાં નથી. કદાચિત મેં મથુરા નરેશ વિશે અનુચિત સાંભળ્યું હશે. યદિ તમારામાંથી કોઈએ પણ મથુરા નરેશ મહારાજ કંસના અત્યાચારોની વાત પણ જો દુર્વાસાને કરી છે, તો તમારા સર્વના ગળા ધડથી અલગ કરવામાં આવશે. હવે મારા મનમાં કોઈ શંકા સંદેહ નથી વત્સકંસ. મને વિશ્વાસ છે તમે એક ધર્મવત્સલ રાજા છો. તમારા કર્તવ્યનું યથાઉચિત પાલન કરો છો. મહર્ષિ, આપની કૃપા દ્રષ્ટિ સદૈવ અમારી પર યથાવત રહે, એ જ આપને પ્રાર્થના છે. આપના આશીર્વાદ સદૈવ મથુરા નરેશને મળતા રહે મહારાજ. હું તો સદૈવ સત્ય અને ધર્મના માર્ગ પર જ હોઉં છું પુત્રી. જે પ્રભુની સેવા કરે છે એમને મારા આશીર્વાદના લાભ અવશ્ય પ્રાપ્ત થાય છે. મથુરા નરેશે મારી જે સેવા કરી છે એનાથી હું પ્રસન્ન થયો છું પુત્રી. મહર્ષિ, આપે મથુરા નરેશને સ્વયંની સેવાનો અવસર જ ક્યાં પ્રદાન કર્યો? યદિ આપ અમારા રાજભવનમાં રહેશો તો અમે અનુગ્રહિત થશું અને મથુરા નરેશને આપની સેવા કરવાનો અવસર પ્રાપ્ત થશે. હું એક ઋષિ છું પુત્રી. એટલે તો ઋષિવર આપને વિનમ્ર નિવેદન કરી રહી છું. આપના માટે તો સુખ દુઃખ, રાજપાટ, વર્ણકુટી હોય કે મલમલની શૈયા, એથી આપને ફરક નથી પડતો મહર્ષિ. ચતુર છો. મહર્ષિ, અમે આપની તપસ્યામાં કોઈ વિઘ્ન ઉત્પન્ન નહીં કરીએ. યદિ મથુરા નરેશની એ જ ઈચ્છા છે તો હું મથુરામાં અવશ્ય નિવાસ કરીશ પુત્રી. મથુરા નરેશની સેવાને હું ના કઈ રીતે પાડી શકું? અમે ધન્ય થયા મહર્ષિ, અમે ધન્ય થયા.
મામાશ્રીએ જે ક્યારે નથી કર્યું એ અત્યારે કરે છે. શું? ઋષિ મુનિઓનો સત્કાર. દેખાડો છે કૃષ્ણ, દેખાડો. એ સત્કારની પાછળ સંહાર છુપાયેલો છે. સંહાર? હા. મામાશ્રી દુર્વાસા ઋષિનો સંહાર કરી દેશે. નહીં, એ દુર્વાસા ઋષિ દ્વારા સંહાર કરાવવા ઈચ્છે છે. કોનો? તમારો. મારો? રક્ષા ભાઈ, મારી રક્ષા કરો. બચાવો ભાઈ. કેમ નાટક કરો છો? તમે તો સંપૂર્ણ સૃષ્ટિના રક્ષક છો. નારાયણ નારાયણ. મામાશ્રી મારા ભક્ષક કેમ બનવા માંગે છે? એમને ભ્રમ થઈ ગયો છે કે તમે એમના અમરત્વના માર્ગમાં કંટક છો. શું કરું ભાઈ? તમે મામાજીના માર્ગમાં પર્વત બની જાઓ, જેને તેઓ ક્યારે ન ઓળંગી શકે. ઠીક છે, જાઉં છું. ક્યાં? મામાશ્રીના માર્ગનો પર્વત બનવા. ખરેખર? પધારો મહર્ષિ. વિશ્રામ કરો મહર્ષિ, આપનું વિશ્રામ સ્થાન. વિરાજો મહર્ષિ. અતિ સુંદર, વૈભવશાળી છે. ભગવાન, આપના અહીં આવવાની પહેલા આને આટલું વૈભવ પ્રાપ્ત નહોતું, કિંતુ આપના તપના પ્રભાવથી આને આટલો વૈભવ પ્રાપ્ત થયો. વત્સકંસ, કહેવાય છે કે પત્નીનું સૌભાગ્ય પતિ હોય છે, પરંતુ તમારું સૌભાગ્ય તમારી પત્ની છે. આપનો આભાર ભગવાન, કિંતુ હું આ યોગ્ય નથી કે મથુરા નરેશનું સૌભાગ્ય બની શકું. તમારી વિનમ્રતા તમારી ઉદારતાનો પરિચય છે પુત્રી. મહર્ષિ, આપ અહીંયા વિશ્રામ કરો. હું આપની સેવામાં મારા સેવકોને મોકલાવું છું. મહર્ષિ જાય છે મહારાજ. ભગવાન, અમારાથી કોઈ અપરાધ થયો કે આપ આ રીતે જઈ રહ્યા છો? હું માત્ર વિશ્રામ સ્થાનના સ્વામી પાસે જ સેવા કરાવું છું, કોઈ સેવક પાસે નહીં. યદિ મથુરા નરેશને મારી સેવા નથી કરવી તો હું જાઉં છું. મથુરા નરેશ જ આપની સેવા કરશે ભગવાન, મથુરા નરેશ જ કરશે. મહારાજ, મહારાણીની જેમ હા પાડો. ઠીક છે મહર્ષિ, હું સ્વયં આપની સેવા કરીશ. ત્યાં જુઓ કૃષ્ણ, એનો અર્થ છે આજનો દિવસ બહુ જ સારો છે. કહેવાય છે કે ભગવાન જ્યારે પ્રસન્ન થાય ત્યારે દર્શન આપે છે. અર્થાત ભગવાન આપણી પર પ્રસન્ન છે. આ શું કર્યું કન્હૈયા તે? શું હાલ છે?
ઉભી રે કન્હૈયા, તે સખીની મટુકી ઉપર દડો કેમ માર્યો? મેં નથી માર્યો. ખોટું બોલે છે તું. ઉમ્હમ. તમારો નટખટપણું દિવસે દિવસે વધતું જાય છે કન્હૈયા. મેં શું કર્યું છે? હાય રામ, દહીંથી ભરેલી મટુકી ફોડીને કહે છે મેં શું કર્યું? મેં નથી ફોડી. તે દડો નથી માર્યો? મેં દડો ફેંક્યો, માર્યો નથી. અને દડો આપમેળે આવીને મટુકી પર વાગી ગયો. હા, કન્હૈયા, આ અમારો માર્ગ છે અને તું જાણી જોઈને અહીંયા જ આવે છે રમવા માટે. આ અમારી જગ્યા છે રમવાની. તમે જ અમારા માર્ગમાં આવો છો. અરે વાહ, અને મારી મટુકી ફૂટી ગઈ. દહીં, માખણ બધું ઢોળાઈ ગયું. હવે મારા સાસુ મને વઢશે. દહીં માખણ મોઢે લાગ્યું. હસો હસો કન્હૈયા, હસો. જ્યારે મારા સાસુ મને વઢશે, મને દંડ મળશે, ત્યારે દિલ ખોલીને હસજો. હસો કૃષ્ણ, હસો. સખી, માખણ લાગ્યું છે, હું સાફ કરી દઉં? બધું સાફ કરી દઉં? કેટલી ભાગ્યશાળી છે. એના મુખ પર લાગેલું માખણ કૃષ્ણ ખાઈ રહ્યો છે. બધું દહીં માખણ ફર. હવે તો હસી દો. સખી કેટલી ભાગ્યશાળી છે ને શ્યામા. હું સેવા કરું એમની, જેના નામ માત્રથી દેવતા પણ ધ્રુજી ઉઠે છે. એ મથુરા નરેશ કંસ એ તુચ્છ તપસ્વીની સેવા કરશે નહીં, કદાપી નહીં. ધીરે બોલો મહારાજ, મહર્ષિએ સાંભળી લીધું તો અનર્થ થઈ જશે. જાણો, જરા સમજાવો અમને. તમે હસો છો, તમને આ બધી વાતોમાં આનંદ આવે છે. અરે દુર્વાસા ઋષિ જઈ રહ્યા હતા તો જવા દેવા હતા, રોકવાની શું આવશ્યકતા હતી? મહારાજ, મહારાણી કેશની ઉચિત કહે છે. મહર્ષિ દુર્વાસાને પ્રસન્ન કરવા આપના હિતમાં છે. અને હા મહારાજ, આપ પણ મહર્ષિ દુર્વાસાને પ્રસન્ન કરવા ઈચ્છો છો ને? તો તમે બિલકુલ સાચું કહો છો કેશની. મહર્ષિ દુર્વાસાની સેવા હું સ્વયં કરીશ, અવશ્ય કરીશ. અને એવી સેવા કરીશ કે આજ સુધી કોઈએ નહીં કરી હોય. ભાઈ, હું આપની સેવા કરું? તમને એકાએક મારી સેવાનો વિચાર કઈ રીતે આવ્યો? મામાશ્રીના કારણે. તમે મથુરા ગયા હતા? નહીં. તો પછી મામાશ્રી દુર્વાસા ઋષિની સેવા કરવાના છે. એટલા માટે હું જાણવા માંગુ છું. શું જાણવા ઈચ્છો છો? કે સેવા કેવી રીતે કરાય છે? પગ દબાવીને. મામાશ્રી પગ કેવી રીતે દબાવશે? કેમ? મામાશ્રી ક્યારે નમ્યા નથી. સેવા માથું દબાવીને પણ કરી શકાય. મામાશ્રી તો ગળું વાઢવાનું જાણે છે. સેવા દુર્વાસા ઋષિની આજ્ઞાનું પાલન કરીને પણ થઈ શકે, પરંતુ મામાશ્રી તો કેવળ આજ્ઞા દેવાનું જાણે છે. દુર્વાસા ઋષિના જાગવા પહેલા મામાશ્રીએ જાગવું પડશે અને તેઓ સૂઈ જાય પછી જ સૂવું પડશે. આ મામાશ્રીથી નહીં થાય. આવી સેવા નહીં કરે એ. મેં
દેવો ખાવો હોય તો મામાશ્રીએ આવી સેવા કરવી પડશે. આનાથી સારું એ છે કે મામાશ્રી માખણ ખાય.